જવાબ પાર્ટનરશિપ ભાગીદારીનો સવાલ છે. પાર્ટનરશિપ ભાગીદારીનો સવાલ છે. ભાગીદારીમાં મોટે ભાગે ભાગીદાર શેમાં હોય? બિઝનેસમાં, વ્યવસાયમાં, એમાં હોય. હવે જે ભાગીદારી છે ને એમાં મારો હિસ્સો કેટલો, તારો હિસ્સો કેટલો, એના માટે ગુણોત્તરનો ઉપયોગ થાય. શેનો ઉપયોગ થાય? ગુણોત્તરનો. એમાં તારો કેટલો, મારા કેટલા ભાગ ને બધા માટે શેનો ઉપયોગ થાય? ગુણોત્તરનો ઉપયોગ થાય. અને આ ગુણોત્તર બને કઈ રીતે? આ ગુણોત્તર બને એ કેટલા સમય માટે રોકાણો અને કેટલા સમય માટે એને મૂડી રોકાણ કર્યું. હવે મૂડીનો મતલબ શું થાય? મૂડીનો મતલબ એવો થાય રોકડ રકમ, ગાય ભેંસ, સોનું, જમીન, મૂડીમાં બધું આવી જાય. એટલે એક વ્યક્તિનું અહીંયા આવે તો બીજી વ્યક્તિનું અહીંયા આવશે. આ રીતે એની પાર્ટનરશિપ બનતી હોય છે. હવે અહીં મને કીધું ખબર, છગન ને મગન, આ છગન અને આ મગન આ 45,000 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરે, આ ભાઈ 70,000 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરે અને શરૂ કર્યો અને આપણને સમયની કોઈ વાત કરી નહીં, તો એનો મતલબ બેયનો સમય એક જ છે. હવે આપણને જે ગુણોત્તર મળશે એ ગુણોત્તર શેનો મળશે? તો કે ભાગીદારીનો. આમાંથી 5 ઉડાડો તો 9, આમાંથી 5 ઉડાડો તો 14. મારો એક સવાલ છે, આ ભાગીદારીનો ગુણોત્તર છે. ભાગીદારીનો ગુણોત્તર તો એમાં કઈ કઈ વસ્તુની વહેંચણી થાય? ના, પીડીએફ નહીં મળે. મારો એક સવાલ છે, આ ભાગીદારીનો ગુણોત્તર છે તો ભાગીદારીમાં તમને આ શેનો ગુણોત્તર ગણાય? આ ભાગીદારીનો ગુણોત્તર છે તો આપોઆપ શેનો ગુણોત્તર ગણાય? બતાવ. યસ, નફાનો, નુકસાનનો. માની લો કે કોઈ રેડ પડી હોય, જીએસટી ભરવાનો થાય તો જીએસટી નો, ભાડું ભરવાનું થાય તો આ ભાડાનો, લાઇટ બિલ, ગેસ બિલ, અથવા તો કોઈને કંઈ પણ સામાન વસ્તુ લાવવામાં ભાડું દીધું એમાં. હું ટૂંકમાં એવું કહું છું કે ભાઈ આ ગુણોત્તર ભાગીદારીનો છે. હવે ભાગીદારીમાં કઈ પણ વસ્તુની લેવડ દેવડ થાય ને એ હંમેશા આ ગુણોત્તરમાં થાય. એ ગમે હોય, નફો હોય, નુકસાન. આપ તો કે હું કે ભાઈ નફાનો ગુણોત્તર. ના મુન્ના, ના, આ નફાનો ગુણોત્તર નથી, આ ભાગીદારીનો ગુણોત્તર છે. હવે એમાં જેટલો પણ રૂપિયાનો હિસાબ આ પ્રમાણે થશે. હું એવું કહેવા માંગુ છું કે જો ભાઈ 23 રૂપિયાનો પ્રોફિટ થાય તો 9 રૂપિયા છગનના, 14 રૂપિયા મગનના. 23 રૂપિયાનું નુકસાન થાય, છગન 9 રૂપિયા ભોગવશે, મગન 14 રૂપિયા ભોગવશે. 23 રૂપિયા લાઇટ બિલ આવ્યું, 9 રૂપિયા લાઇટ બિલ છગન ભરશે, 14 રૂપિયા લાઇટ બિલ મગન ભરશે. 23 રૂપિયા ધર્માદામાં દાન કરવાનું છે. 9 રૂપિયા છગન ભોગવશે, 14 રૂપિયા મગન ભોગવશે. પણ મને આ દાખલામાં કીધું છે પ્રોફિટ, તો પ્રોફિટ નો પણ ગણાય. 27,600 નો છે પ્રોફિટ. તો ગુણાકાર કેટલાનો હાલે? 23 એકા 23, 23 દુ 46, 1200 નો ગુણાકાર હાલે. તો મને પૂછી મગનનો હિસ્સો કેટલો? તો 14 આવે. પણ 14 યુનિટ આવે. ઓરિજિનલમાં જોતું હોય તો 1200 નો ગુણાકાર કરો. 12 ગુણ્યા 14. કોઈ પણ બે સંખ્યાનો ગુણાકાર કરવાનો હોય, વચ્ચેની સંખ્યા ન હોય. 12 એની પછી 13 આવે, એની પછી 14. 12 અને 14 નો ગુણાકાર કરવાની, વચ્ચેની સંખ્યાનો વર્ગ કરો, એમાંથી એક માઇનસ કરો. 13 નો વર્ગ 169, એમાંથી એક માઇનસ કરો 168. ઓપ્શન એ ઇઝ ધ કરેક્ટ.